હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સમગ્ર રાજ્યમાં જ્યારે સ્વદેશી પ્રોડક્ટ ખરીદવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેવામાં ડભોઈ ખાતે ડભોઈ નગરપાલિકા દ્વારા એપીએમસી મેદાન ખાતે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો। 6 માર્ચથી 15 માર્ચ સુધી આ ફેસ્ટિવલ કાર્યરત રહેશે, જેમાં 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ડભોઈ ખાતે જ ઉત્પાદન થતા નાના ઉદ્યોગોમાંથી બનેલ વસ્તુઓ, હસ્તકળા, નાસ્તા અને વિવિધ પ્રોડક્ટનું વેચાણ થશે। આ મેળાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રિબિન કાપી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત નગર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નગરપાલિકા દ્વારા આજે એપીએમસી ગ્રાઉન્ડ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 થી 15 સુધી આ સ્વદેશી મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ છે। આની પાછળ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જે આપણા વડાપ્રધાનશ્રીએ કીધું છે કે લોકલ લોકોને પ્રોત્સાહન આપવું, લોકલ બનાવટોનો વધારેમાં વધારે ઉપયોગ કરો, સ્થાનિક કારીગરોની જે વસ્તુઓ છે એને ખરીદવી, આ જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્વદેશી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશીના આશ્રમ દ્વારા પણ અહીંયા આગળ સ્વદેશી નેચરોપેથી ટ્રીટમેન્ટનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે। અને જૂતાથી માંડીને હેર ટ્રીટમેન્ટ અને બ્યુટી પાર્લર સુધીની વસ્તુઓ મળે એ પણ સ્વદેશી હાથે બનાવેલી લોકલ કારીગરો મારફત એ માટેના સ્ટોલ અહીંયા કરવામાં આવ્યા છે। ત્યારે હું સરકારશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ નગરપાલિકાનો પણ આભાર માનું છું। સુંદર આયોજન અહીંયા આગળ કર્યું છે અને આપના દ્વારા ડભોઈ નગર અને આજુબાજુના તમામ ગામના લોકોને એકવાર આ મેળાની મુલાકાત લઈ આપણા લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરું છું। જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।